કાતિલ લૂંટણી હો બાબા તો પતંગ ચગી ગઈ ને આજો બાબુ આવી ગયો મારા ભગવાન મોટો દેખાડે બ્લોગ વાયરલ જાય તો ઉટે ઉટ લેવાની ઊભી કરવાની ખાલી ખાઈ ગયા કાણા બંધ કોના કાળા રામ રામ બધાને કેમ છો બધા મજામાં ને આવી જાય છે આપણે રવિવાર એટલે ગાડી ધોવાનું કરીએ કે અમે રાખ્યો એને રખડવાનું રાખ્યો ધૂલો આવી ગયો બપોરના કેટલા વાગ્યા 9 વાગ્યા 11:32 સાડા 11 થઈ ગયા અને ગાડીઓ આપણે ધોવા માંડી અને તમને એવું બધું હોય ને કે છોકરાઓ ખાલી કરિયાણું લેવા ઘરના કામ કરવા કે એમ જ આવે અમારા છોકરાઓ ગાડી ધોવાય આવે કા ભેગા આગળ બ્લોગ બનાવીએ તો એટલે કાંઈ ગાડી કાઢો આ ગાડીની હાલત તો જો અને હમણાં ધોઈને ચકાચક કરવાની છે કાદુલા ફાઇનલ એટલે તો તમને દેખાડીએ હા રેડી હા ગાડી ધોવાઈ ગઈ જો ચકાચક કરી નાખી છે ગાડી મેં ધુલાઈ ખાલી જીરીક જીરીક લોહી છે કાંઈ ગદ્દારી કરી ગયા તો હાલો ગાડી પાછી પાર્ક કરી દે A few moments later ગાડી ધોઈને અમે ઘરે આવી ગયા છે હું બપોરના 2 વાગી ગયા ગાડી ધોતા ધોતા કારણ કે આપણે 2 ગાડી ધોઈ એટલે 2 વ્હીલર 4 વ્હીલર અને હવે જમી અને આગળ બ્લોગ બનાવીએ આપણે કન્ટિન્યુ મામા છે સૂકી ભાજી રોટલી શીરો હજી બી વસ્તુ બને છે આટલી બની ગઈ છે બની જાય એટલે આપણે જમીન આગળ બ્લોગ પાછા બનાવી નાખીએ પાછા જવાના બહાર ક્યાં જવું છે ખટખટ કરતી ના સોરી આદપુર જવાનું વાળીએ 6 hours later ફાઇનલી ગાઈસ જમીન હું સુઈ ગયો તો આગળ બ્લોગ તો ન બન્યો પણ અત્યારે હાઈના વાગી ગયા 5 ને પાછો બ્લોગ કરી દીધો ચાલો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને જો વિશુ આવી ગયો એનું હું લઈને આવ્યો છે બુલેટ નો કહેવાય આને કહેવાય છોટા હાથી આ તો એને ઘરે જઈએ છે ત્યારે મારે પતંગ ચગાવી કઈ છે પ્રેક્ટિસ કરવાની છે ને ઉતરાયણની આપણે બુલેટ સ્પ્લેન્ડર માં આવી ગયા છે રામ પ્યારી સોને વાલી હે તુલાન લઈ લીધો હે આપણે જવાનું છે ક્યાં જવાનું તારા ઘરે આવે તારે પતંગ ચગાવવાનું લાઈન માં બહુ જાય હું બાંધી મિયા આવા દે લેવાનો જોઈએ ને હવને લેવાનો હોય હલે કેમેરામેન વયે પતંગ જગાવા કાતિલ લૂંટણી હો બાબા તો અમારે પતંગ ચડી ગઈ છે ઓલા છોકરાઓ જો નાના નાના છે અહીંયા ક્યાં એની ઉલાડી નાખી છે વૈયા ગયા બિચારા કપાઈ ગયા એમાં તો થઈ ગયો તો ફાઇનલ પતંગ ચગી ગઈ ને આજો બાબુ આવી ગયો મારા ભગવાન મોટો દેખાડે બ્લોગ વાયરલ જાય તો આવી ગઈ બાજુ મોલાને દેખાડે બ્લોગ ફ્લોપ જાય એ છે હાલો બાબા સકાઈ કોઈ આવતું નથી હાલો પતંગ જ નચકતી તે નબીરો ભેગા થયા લુખાત હતું આની છે કાણા બંધ કોના કાળા પકડે તો હારી વાત છે બાકી આપણો વિડિયો આવી જતો ઓય છે ફેરકી પકડવાના વાર આવી ગયા અને જો બે લાગે એમ જ છે આ કયું નું ફાડાયું ઘર ઘર માં લગાડી દીધી છે પતંગો અય ધુલા તારે ફિરકી જીટવાના વારા છે ચગાવી નથી કોઈ હાથમાં નથી દેતું નોલો જો ગર્લફ્રેન્ડ વેરે વાત કરે ખૂણા બેહીને ભાઈ જે તું કઈ ખમણ તો કર નાખ કાઈ છે નહીં ભાઈ જો પતંગ મારી એક ફાટી ગઈ ગલ્લાએ મમરા ફરી દીધા તાર બીજું કઈ ફાટી ગયું સમજ રહ્યો ના આમ કર નાખ તો આમ કર નાખ આમ હું કે કોઈ મોટું તો આ જો કેમ એમ થાય બાબા બાબા ઉડી જાય હો હા એમ એની માથે રાખવાની વાત આલન ભાઈ તું જોઈ લે ને વાંચી ડોકા કાઢતો તું જોઈ જ લે ઉટે ઉટ લેવાની ઊભી કરવાની ખાલી ખાઈ ગયા પકડ તમ તાર જોન આરે પકડી લે પકડ હાલે પકડ આના તલે પકડે છે લે હવે પકડ યો પક મને શું કરું પતંગ જગાવ નીકળ આજો આ ભાઈ નું શખ્સ નું એનું ટોમી ભેંસું જોવાનું દૂધ બહુ પીવું શહેદ માટે સારું છે વિશુ રોજ પીવે હે તો એટલો તોય એનું શરીર થાતું જ નથી હરખું અને આ ધુલાને જોઈ રોજ બકરીનું દૂધ પીવે એટલે ખીર ધુલાને રાખતો છે ધુલાને રાખવાનો છે ના કામ છે મારે વિડીયો ઉતારવાનો નહીં સારું હાર હા બોલો જય માતાજી
guys, અમે ઘરે આવી ગયા છે ને રાતના વાગી ગયા 7:30 અને જો આ બેન અચ્છા સુંદર બેન શું બનાવે પંચાવ સૂપ. મનને ચાહે એવું સૂપ એમ ને વાહ 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 એ તો પતંગ ચગાવવામાં ફૂલ બાકાજી કી બોલાવી દીધી હતી ફૂલે ફૂલ અને હવે છે ને રાતના સૂપ પી જમી કરીને અમે બહાર બેસ બનાવવાની કારીગરી ચાલુ થઈ ગઈ છે મનને ચાહે એવું સૂપ મંચાવ સૂપ કા આમાં અત્યારે મોઢું ડોકે લઈ અને ફાઇનલી ગાઈસ આપણે ઉપર આવી ગયા હતા અને આપણું મોટિવેશન આપણું સોંગ મળતા હતા કારણ કે આપણે એનર્જી આવે ને વ્લોગ બનાવવાની એટલે અને નીચેથી ફોન આવી ગયો એનર્જી મોટી એનર્જી એટલે મને પપ્પાનો ફોન આવી ગયો કે સૂપ બની ગયો ગાય પીવા વઈએ તો નીચે જાઓ અને સૂપ પી લો ગરમા ગરમ તો ફાઇનલી સૂપ બની ગયું છે ગરમા ગરમ જો ધુવાણા કાઢે તો ગરમા ગરમ પીને અને પછી આગળ વ્લોગ બનાવીએ આપણે રોઝી હાલ નીચે આવું ફાઇનલ ગેસ હવે સૂપ પીને નીકળી ગયા છે ઘરની બારે અને અમારે જવું આજે ઘરે નથી બનાવવાનું એટલે ગાંઠિયા લેવા જઈએ હું તુલસી તો ચાય ખાઈ તો કામ તો ફાઇનલ ગેસ અમે ગાંઠિયા લઈને આવી ગયા છે બે ગેસ ગાંઠિયા ખાવા કા લીલી ચટણી. આ ખોલવાની બાકી હે ને હજી એટલી. ખોલ્યા ને પછી ખાઈને મળ્યા કા સીધા તો કાંઈ ખાઈ નાખ્યા ઓકે. એ રામ રામ બડાને કહી દો રામ રામ રોજી બેન અમારે છલાંગ મારવાની ફૂલ તૈયારીમાં છે એ ઉંદેડું 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 ટુ 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 વન મિશન ફેલ હલતા ગયો એ જયારે ખોટી પડે ને હંતાવા માંડે પછી એ ભાઈ ઉપર હોય ક્યાં છે લાસ્ટ તો ફાઇનલી ગાઈસ બધાની રાહ જોતા જોતા 11 વાગી ગયા પણ કોઈ નવરું થયું જ નહીં જે બધે રવિવાર હતો તોય કોઈ નવરું નથી તો અમારા બધે ભાઈ દોસ્તાર તો જો બહુ કામ કરો કરોડોના માલિક છે વ્લોગ જોતા ને તો તમને કહી દઉં બેરોજગાર ન લાવ 11 વાગ્યા સુધી નથી આવતા હવે ફોન કરીને કહો કે આવીએ છીએ હવે અમે નવરા હોય તમારી માટે તો આપણે ક્યાંય જવાનું થતું નથી અને રમતની વાત હતી હવે આપણે હોઈ જાય આજે કોઈ આવવાનું નથી અને આપણે મળીએ નવા વ્લોગમાં અને આવા નવા રસ મજાના વ્લોગ જોવા માટે તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો હવે મળીએ ન્યૂ વ્લોગ જય શ્રી રામ હર હર મહાદેવ